दोस्तों नमस्कार, हूँ છું સમીર શુક્લ। આજે હું આપને એક એવી જગ્યા બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં લોકોની જબરજસ્ત ભીડ આપને જોવા મળશે અને આ જગ્યા આવેલી છે ન્યૂ જર્સીમાં અને આ જગ્યા પર શા માટે ભીડ છે તો આપ સ્વયં જુઓ। આ છે એપલ ગેટ ફાર્મ હોમમેડ આઈસ્ક્રીમની આ શોપ આવેલી છે અને જે વ્યક્તિઓને આપ જોઈ રહ્યા છો આ તમામ લોકો આઈસ્ક્રીમ માટે લાઇનમાં ઊભા છે, આઈસ્ક્રીમ ખરીદવા માટે। તો ન માત્ર ભારતીયો પરંતુ અલગ અલગ કન્ટ્રીના લોકો આઈસ્ક્રીમ લેવા માટે આવી પહોંચ્યા છે। એપલ ગેટ ફાર્મ લખ્યું છે જે હોમમેડ આઈસ્ક્રીમ છે। તો એપલ ગેટ આઈસ્ક્રીમ જે છે 1848માં તેણે આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કર્યું, એટલે કે તેની જે કંપની સ્થપાઈ હતી એપલ ગેટ આઈસ્ક્રીમ તે 1848માં તેની સ્થાપના થઈ હતી અને હોમમેડ આઈસ્ક્રીમ છે જ્યાં લોકો આઈસ્ક્રીમ ખાવા માટે આવી પહોંચ્યા છે। આજે છે 7મી જૂન 2025નો આ દિવસ છે, રાતનો સમય છે, લગભગ રાતના 11:15 થયા છે, પરંતુ લોકોને આપ જુઓ હકડેઠઠ લોકો અહીં એકઠા થયા છે। અને આ આઈસ્ક્રીમ ક્વોલિટી તમે જોશો કે અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમ તમને જોવા મળશે એપલ ગેટમાં અને આ આઈસ્ક્રીમના ભાવ પણ લખેલા છે। પ્રકારની સાઇઝો છે જુનિયર, સ્મોલ અને મીડિયમ અને લાર્જ પ્રકારના આઈસ્ક્રીમ ની ક્વોલિટી મળતી હોય છે। તો આઈસ્ક્રીમ માટે લોકો અહીંયા આગળ આવી પહોંચ્યા છે અને આ ભીડ માત્ર ને માત્ર જોવા મળે છે એપલ ગેટ આઈસ્ક્રીમના આ જગ્યા પર। આ એટલા માટે હું આપને કહી રહ્યો છું કે અમેરિકા આમ તો અનેક કંપનીઓ અહીંયા આગળ આઈસ્ક્રીમની છે, પરંતુ આ એકમાત્ર એવી સંસ્થા છે જેનું નામ છે એપલ ગેટ આઈસ્ક્રીમ, જેની કોઈ ફ્રેન્ચાઇઝી નથી। આખા અમેરિકામાં આ એકમાત્ર એ આઉટલેટ છે કે જ્યાં માત્ર એપલ ગેટનો આઈસ્ક્રીમ મળે છે અને તે એટલો સ્વાદિષ્ટ છે જેણે 1848 એટલે કે 1947માં ભારત દેશ આઝાદ થયો હતો। તો ભારત દેશ આઝાદ થયો તે પહેલાંના 100 વર્ષ પહેલાં એટલે કે 99 વર્ષ પહેલાં આ આઈસ્ક્રીમ બનાવતી કંપનીની સ્થાપના થઈ હતી અને તે એટલો ફેમસ થઈ ચૂક્યો છે કે લોકો દૂર દૂરથી કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક દૂરથી ડ્રાઈવ કરીને અહીં આઈસ્ક્રીમ ખાવા માટે આવે છે અને તેનો સ્વાદ તેઓ માણતા નજરે પડી રહ્યા છે। તો ફરી એક વખત હું આપને બતાવું છું આ દ્રશ્યો જે જરા ટોપ એંગલથી આપ જોશો કે જ્યાં નજર કરશો અલગ અલગ વિન્ડો છે, કે જ્યાંથી લોકો આઈસ્ક્રીમ લઈ શકે, પરંતુ લોકોને આઈસ્ક્રીમ એ બોક્સ ભરીને લઈ જતા હોય છે। બોક્સ ભરીને તેઓ આઈસ્ક્રીમ લઈ જાય છે, અહીંયા પણ આઈસ્ક્રીમ ખાય છે અને ઘરે પણ તેઓ આ સ્વાદ માણી શકે, કારણ કે આટલા બધા કલાકથી જર્જી કરીને આવ્યા હોય અને તેમના આઈસ્ક્રીમ તેઓ એ દિવસોના દિવસો સુધી માણી શકે તે માટે તેઓ બોક્સ ભરીને આઈસ્ક્રીમ લઈ જતા જોવા મળતા હોય છે। તો જુઓ લાઈન